રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્રમાં DAP અને NPK ખાતરની ખૂબ જ અછત સર્જાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। તો ધોરાજી તાલુકાના જમનાવડ રોડ ઉપર આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્ર તાલુકા ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી DAP અને NPK ખાતરની ભારે અછત સર્જાઈ છે। તો ધોરાજી પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજ ધરમના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે, પણ હજુ ધોરાજી ડેપોમાં આજ દિન સુધી DAP અને NPK ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયેલ નથી। તો શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ, મગફળી, સોયાબીન, તલ, અડદ જેવા અન્ય પાકો ઝણસીને ભારે નુકસાન થયેલું અને નવું વાવેતર કરવા માટે DAP NPK ખાતરની તાતી જરૂરિયાત હોય અને હાલ અછત સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે। ત્યારે ધોરાજી પંથક અસંખ્ય ખેડૂતોને હજારો વીઘામાં આ ખાતરની ખૂબ જ જરૂરિયાત ખેડૂતોને પડી હોવા છતાં પણ આ ખાતર મળેલ નથી। તેથી ખેડૂત મિત્રો રોજ ખાતર ડેપોએ ધર્મના ધક્કાઓ ખાઈને થાકી ગયા છે અને રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક DAP અને NPK ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરે, જેથી ખેડૂતો નવો મહામૂલો પાકનું વાવેતર કરી શકે। ત્યારે આ મામલે ધોરાજી તાલુકાના ખાતર ડેપોના અધિકારી જણાવેલ કે હાલ ખાતરની અછત સર્જાઈ છે, પણ જેમ બને તેમ તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરવામાં આવશે। તો એક્સપર્ટ એવા DG બાલધાએ પણ જણાવ્યું હતું કે સિઝનમાં રાસાયણિક ખાતરની અછત હોય ત્યારે અનાજ વાવવાનો સમય છે, તો DAP NPK વગર વાવેતર થાય નહીં, દરેક ખેડૂતોને રાસાયણિક ખાતર આપે તેવી વ્યવસ્થા કરી સરકાર કરી આપે તેવું જણાવવામાં આવ્યું હતું। મારું નામ કિશોર હિરપરા, ગામ ધોરાજી। અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો ફેલ થયા છે, જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં, તો ખાતર મળતું નથી અને ખાતર ડેપો ઉપર જાય છે તો એમ કહે કે 2 દિવસ કેડે આવશે, 2 દિવસ કેડે તપાસ કરજો। 2 દિવસ કેડે જાય તો કે હજી આવ્યું નથી, હજી 2 દિવસ કેડે તપાસ કરજો। વાર ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી અને આવે છે તો પણ ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે ને તોય ખાતર મળતું નથી અને ખાતરના કારણે ખેડૂતો વાવેતર કરી શકતા નથી, જેથી કરીને ખેડૂતોને વાવેતરમાં લેટ થાય છે અને ખેડૂતોને વાવેતરમાં લેટ થાય એટલે ઉત્પાદન ઓછું મળવા, જેના કારણે ખેડૂતોને વારંવાર નુકસાની ભોગવવી પડે। હવે મારું સરકારને વિનંતી છે કે આ ખાતરની ઘટ છે એ વહેલીસર પૂરી કરે અને ખેડૂતોને ખાતર આસાનીથી મળે એવું કરે। JD બાલધા, પ્રમુખ કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી અને ખેતી કરું છું। અત્યારે રવિ સિઝન હોય, તૈયારી શિયાળુ પાકના વાવેતર કરવાની સમય શરૂ થઈ ગયો છે, એટલે ઘઉં, ચણા, ધાણા વગેરે પાકો માટે રાસાયણિક ખાતરની પાયાના ખાતર તરીકેની જરૂરિયાત DAP કે NPK ની ખાસ જરૂરિયાત હોય, પણ વર્તમાન સમયમાં છેલ્લા લગભગ 2 મહિના થયા ધીમી શોર્ટેજ થાય છે અને અત્યારે તો બહુ મળવું મુશ્કેલ છે ખાતર। જે લોકોએ અગાઉ ખેડૂતોને જાણ થઈ હતી અને સ્ટોક કર્યો હોય એને એની પાસે હશે, બાકી તો ખેડૂતો જો ખાતર નહીં નાખે તો ઉત્પાદન થાય નહીં એવું મારું માનવું છે અને ખેડૂતોએ પણ થોડું સમજી વિચારી અને રાસાયણિક ખાતરનો થોડોક ઓછો ઉપયોગ કરે તો પણ જમીન છે એ બંજર થતી અટકે અને જમીન સારી રહે। માપે ખાતર વાપરે તો ઘણું સારું। એટલે સરકારશ્રીએ રાસાયણિક ખાતર ખેડૂતોને ઝડપથી મળે એવા પ્રયત્ન કરવા જોઈએ। ક્યાંય આખા સૌરાષ્ટ્રમાં પેપરમાં પણ વાંચીએ છીએ અને સપ્લાય પણ ક્યાંય હોતી નથી। અમારી સંસ્થામાં મંડળીમાં અત્યાર સુધી હતું ખાતર, હાલના તબક્કે ખાતર છે નહીં અને ખેડૂતોને હવે વાવવા માટે બેઠા છે। આજ ખાતર આવે, કાલ ખાતર આવે એટલે રાહ જોઈને બેઠા છે। જો ખાતર નહીં નાખે તો વાવશે કે બીજા અન્ય ખાતરો પણ બજારમાં મળતા હોય છે, એનાથી આ જે રાસાયણિક ખાતર આવતું હોય DAP NP એટલું ઉત્પાદન પણ ન થાય, એટલે ખેડૂતોને ઉત્પાદનમાંની ચિંતાઓ છે અને ખાતરની પણ ચિંતા છે, જેથી સરકારશ્રીએ તાત્કાલિક આ ખાતર મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। મારું નામ વસંતભાઈ પટેલ, ગામ ધોરાજી। અત્યારે અમારે મુખ્ય સમસ્યા છે ખાતરની NPK કે DAP મળતું નથી। હવે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમને વહેલી તકે NPK DAP ખાતર મળે એવું કરો। અમારે વાવણીનો સમય જતો રહે છે, ઘઉં, ચણા, જીરું, ડુંગળી આ તમામ વાવેતર ધાણાના કરવાના છે અને ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે, નથી જીવી શકતો કે નથી મરી શકતો અને આ સરકાર એમ કે ખેડૂત દુઃખી તો અમે દુઃખી। ભાઈ તમે શું દુઃખી છો? એસી ઓફિસમાં બેસીને તમે આરામ કરો છો। ખેડૂત તમે પટેલના દીકરા હોવા છતાં પણ તમે ખેડૂતની વેદના ના સમજી શકો તો અમારે શું કરવું? અમારે 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે અમને અમારું પાયાનું NPK કે DAP ખાતર પહોંચાડો અને તમામ ડેપોની અંદર 2 દિવસની અંદર
પૂરતો જથ્થો આપી દો એટલે અમારો જગતનો તાજ છે એ નવું વાવેતર. મારું નામ દર્શના ગુનગુનિયા છે. હું ડેપો મેનેજર તરીકે GATL કિસાન સુવિધા કેન્દ્ર ઉપલેટામાં ફરજ બજાવું છું. અત્યારે ધોરાજી ડેપો મારા અંડરમાં છે અને પાછલા ઘણા ટાઈમથી અમે જોઈ રહ્યા છો કે DAP ની અછત છે અને શિયાળુ વાવેતર માટે DAP પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે. અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે. આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે. તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.